એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. જીએસટી મુદ્દે કોંગ્રેસ અને વેપારીઓ વચ્ચે યોજાયો સેમિનાર. વેપારી મહામંડળ સામે વેપારીઓનો આક્રોશ. ઓરિફ્લેમે અમદાવાદમાં નવા સર્વિસ સેન્ટરનો કર્યો પ્રારંભ. લાખણી તાલુકાના ગેળા મુકામે મંત્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. પાલનપુર ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો. एक चुटकी कड़क मीठी सुबह दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती महकी सबकी पसंद के मसाले राजानी मसाले जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचिस. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વેપારીઓને પડતી જીએસટી મુદ્દે તકલીફો માટે જીએસટી પ્રતિકૂળ જોગવાઈ વિરોધી સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિતિ દ્વારા સોમવારે વેપારીઓ અને સમિતિના સભ્યોની એક બેઠક યોજાઈ હતી, જેમાં વેપારીઓને પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકનો પ્રારંભ કોંગ્રેસ અધ્યક્ષ ભરત સોલંકી દ્વારા કરાયો હતો, જેઓએ વેપારીઓને પડતી મુશ્કેલીઓ ન નડે તે રીતે સરકારે જોગવાઈ કરવી જોઈતી હતી. આ અંગે વિપક્ષ તરીકે વેપારીઓને સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે તેમ ભરતભાઈએ જણાવ્યું હતું. જ્યારે પ્રદેશ અગ્રણી દીપક બાબરિયાએ જણાવ્યું કે ગુજરાતના વેપારીઓની રજૂઆત દિલ્હી સુધી કરવામાં આવશે અને આ અંગે આંદોલનાત્મક કાર્યક્રમો પણ આપવામાં આવશે. સમગ્ર બેઠકનું સંચાલન પ્રદેશ સીએસએલના ચેરમેન કૈલાસ ગઢવી દ્વારા કરાયું હતું, જેઓએ હાજર વેપારીઓના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે પ્રતિકૂળ જોગવાઈઓ જીએસટી માટે કરવામાં આવી છે તે અંગે આગામી સમયમાં કાર્યક્રમ ઘડી કાઢવામાં આવશે અને તે અંગેની યોજના પણ બનાવવામાં આવશે. જરૂર પડે ઉગ્ર રજૂઆત તેમજ આંદોલન પણ કરાશે. જ્યારે જયેશભાઈ નામના વેપારીએ જણાવ્યું કે નાના વેપારીઓને વેપારી મહામંડળ સાંભળતું જ નથી, જેના લીધે જીએસટીમાં અમારા જેવા નાના વેપારીઓને ખૂબ જ તકલીફ પડે છે. જેથી જ અમે આ નાના વેપારીઓ મહામંડળ સામે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાના છીએ, જેમાં વેપારી મહામંડળને બંગડીઓ, ચાંદલા અને સાડી આપવાનો કાર્યક્રમ પણ રાખવાના છે. બેઠકમાં હાજર જીએસટી કાયદામાં નાના વેપારીઓને વધુ કનડગત થઈ રહી હોય તેવો સૂર નાના વેપારીઓ દ્વારા વ્યક્ત કરાયો હતો. આ અંગે પ્રદેશના અન્ય નેતાઓમાં મદનલાલ જયસ્વાલ તેમજ અન્ય મહાનુભાવોએ પણ વેપારીઓને સાંભળ્યા હતા. અગ્રણીય સ્વીડિશ ડાયરેક્ટ સેલિંગ બ્યુટી બ્રાન્ડ ઓરિફ્લેમ ઇન્ડિયાએ હંમેશા તેના કન્સલ્ટન્ટ પરિવાર માટે વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ સર્જવા આતુરતા દર્શાવી છે, જેનાથી તેઓ તેમના પ્રોફેશનલ અને વ્યક્તિગત લક્ષ્યાંકો પાર પાડી શકે. ઓરિફ્લેમ દ્વારા વિશ્વ સ્તરે 50 વર્ષ પૂરા કરવામાં આવ્યા છે અને તે કન્સલ્ટન્ટ તેમના સ્વપ્નો સાકાર કરી શકે એ માટે વધુ સહયોગ આપવા ગુજરાત ખાતે અમદાવાદમાં નવા સર્વિસ સેન્ટરની રજૂઆત કરવામાં આવી છે. જે સર્વિસ સેન્ટર શહેરના CJ રોડ ખાતે આવેલા મરડિયા પ્લાઝામાં શરૂ કરવામાં આવ્યું છે. રિબન કટિંગ સેરેમની અને પૂજાથી આ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ઓરિફ્લેમ ઇન્ડિયાના ડિરેક્ટર સેલ્સ પ્રસાદન દેશપાંડે અને ઓરિફ્લેમ ઇન્ડિયાના પશ્ચિમ અને દક્ષિણના સિનિયર એરિયા મેનેજર ડોક્ટર અનિલ બુંદિયાની, ડિરેક્ટર ઓપરેશન કુનાલ વર્મા, ઓરિફ્લેમના કર્મચારીઓ, કન્સલ્ટન્ટ ઉપસ્થિત રહ્યા હતા.
2017 हमारे लिए बहुत खास है ऑरिफ्लेम के लिए। ऑरिफ्लेम एक इंटरनेशनल कंपनी है जो कॉस्मेटिक्स में है और डायरेक्ट सेलिंग में है, और हम इस साल अपनी 50वीं वर्षगांठ मना रहे हैं। हमारे लिए इस बात की बहुत खुशी है कि इतने सालों में 60 से भी ज्यादा देशों में और 36 लाख से भी ज्यादा लोगों की जिंदगियों को हम परिवर्तित कर सके, उनके सपने हम फुलफिल कर सकें, और इसीलिए हम 50वीं वर्षगांठ पूरे विश्व में जहां भी ऑरिफ्लेम है वहां हम मना रहे हैं। वर्षगांठ के साथ साथ हम एक अहमदाबाद में एक नए स्वैंकी बहुत ही ब्यूटीफुल लोकेशन बेस्ड ऑफिस में आए हैं, क्योंकि हमें अहमदाबाद और गुजरात के बिजनेस पोटेंशियल पर बहुत ज्यादा स्ट्रैटेजिक लोकेशन है हमारे लिए, और हम यहाँ पर बहुत कुछ पोटेंशियल देखते हैं। ऑरिफ्लेम साउथ एशिया हमारे लिए बहुत ही स्ट्रेटेजिक मार्केट है, और हम चाहते हैं कि हम बहुत सारे ऑफिसेज के साथ इंडिया में पेनिट्रेट करें। यहाँ पे हमने इन्वेस्टमेंट की है, हमारे पास 2 मैन्युफैक्चरिंग यूनिट है और 22 ऑफिसेज हैं। हमारा प्लान ये है कि अब नेक्स्ट ऑफिसेज हमारे Tier 2 टाउन्स में हो, Tier 3 टाउन्स में हो, और जैसे कि मोदी जी का सपना है स्मार्ट सिटीज में भी हो, ताकि हम ज्यादा से ज्यादा लोगों को अपनी बिजनेस अपॉर्चुनिटी में ला सकें और उनके ड्रीम्स भी पूरे कर सकें। और वेस्टर्न पार्ट की अगर मैं बात करता हूँ तो हमारे पास इंदौर, अहमदाबाद, पुणे और मुंबई मार्केट है, एंड वेरी प्रॉमिसिंग मार्केट हैं जो काफी अच्छी स्पीड से ग्रो कर रहे हैं, बिकॉज डायरेक्ट सेलिंग का काफी स्कोप है। अभी तो शुरुआत भी नहीं, अगर मैं बोलूँ इंडिया में डायरेक्ट सेलिंग की। एंड देन साउथ मार्केट जैसा बताया, सो वी हैव चेन्नई, हैदराबाद एंड बेंगलोर एज अ ब्रांच। આ સમગ્ર દિવસ ઓરિફ્લેમ માટે ખૂબ જ ઉત્સાહ પ્રેરક હતો, જેમાં લીડર મીટ, વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને અન્ય આકર્ષણો પણ સામેલ કરવામાં આવ્યા હતા. લગભગ 2990 સ્ક્વેર ફૂટમાં વિસ્તરેલી આ નવું કેન્દ્ર ઓરિફ્લેમની આકર્ષક રેન્જની પ્રોડક્ટો અહીંયા મૂકવામાં આવી છે. બ્રાન્ડના દરેક મૂલ્યો અહીંયા એક સાથે મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના લાખેણી તાલુકાના ગેળા મુકામે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગેળા સહિત આજુબાજુના 8 ગામના લોકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેમાંથી મોટા ભાગના પ્રશ્નોનું સ્થળ પર સંતોષકારક નિવારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી આ સરકાર 4 બાબતો પારદર્શિકતા, નિર્ણયતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાને મહત્વ આપી કાર્ય કરી રહી છે, જેના પરિણામે પ્રજાને આવક, સુવિધા અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સરકાર પ્રજાની નાનામાં નાની મુશ્કેલી કે જરૂરિયાતોને ધ્યાનમાં લઈને વ્યવસ્થિત આયોજન કરેલું છે. આ પ્રસંગે ધારાસભ્ય પરબતભાઈ પટેલે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ અભિયાનો દ્વારા ગુજરાતની વિકાસ યાત્રા શરૂ કરી હતી, જેને વિજય રૂપાણીએ આગળ ધપાવી છે. આ સરકાર છેવાડાના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે ગામડાઓ સુધી પહોંચી તેનું નિરાકરણ લાવે છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન બાબાભાઈ ચૌધરી, લાખેણી માર્કેટયાર્ડના ચેરમેન તેજાભાઈ ભુરિયા, અગ્રણી ટીપી રાજપૂત, હેમરાજ પટેલ, નાનજીભાઈ પટેલ, પ્રાંત અધિકારી KS ગેહલોત સહિતના અધિકારીઓ, અગ્રણીઓ, લાભાર્થીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર ખાતે કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં NA સહિત 73 જેટલા મહેસૂલી હુકમો મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં મંત્રીએ જણાવ્યું કે વિકાસ પુરુષ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં સમગ્ર દેશમાં તમામ ક્ષેત્રમાં વિકાસની આગેકૂચ વેગવંતી બની છે. સરકારશ્રીની અભિયાન સ્વરૂપની વિરાટ કામગીરી અને વિવિધ કલ્યાણકારી યોજનાઓથી લોકોને
લોકોની આવક, સુવિધા અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે પ્રજા કલ્યાણ માટે સરકારશ્રી દ્વારા સંખ્યાબંધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવાઈ છે અને તેમણે યોજનાની વિગતો આપતા જણાવ્યું કે બહેનો માટે કેન્સરની બીમારીને બચવા માટે સરકારે વિરાટ અભિયાન હાથ ધરીને બહેનોની તપાસ, નિદાન અને વિના મૂલ્યે સારવાર માટેના પ્રયાસો હાથ ધર્યા છે. તેમજ શાળા આરોગ્ય તપાસણી અભિયાન અંતર્ગત બાળકોના આરોગ્યની તપાસણી કરી જરૂરિયાતમંદ બાળકોને સારવાર આપવાનું કાર્ય પણ સરકાર કરી રહી છે. આ પ્રસંગે કલેક્ટર દિલીપ રાણાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે સરકારી યોજનાઓનો લાભ પ્રજા સુધી સરળતાથી પહોંચાડવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રારંભમાં અધિક નિવાસી કલેક્ટર LD બામણિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે આભાર વિધિ નાયબ કલેક્ટર RK પટેલે કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.